હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રાજમા ચાવલ। તો સૌપ્રથમ રાજમાને નોર્મલ પાણીમાં 5-6 કલાક માટે પલાળી પછી તેમાં મીઠું નાખી અને 5-6 વિસલ થાય ત્યાં સુધી આપણે બાફી નાખશું। રાજમા બફાય છે ત્યાં સુધીમાં આપણે ગ્રેવી તૈયાર કરી નાખશું। તો આદુ મરચાં લસણની પેસ્ટ કરી અને એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી તેલ આવી જાય એટલે રાઈ જીરું અને તજ તમાલપત્ર બાદિયું અને આદુ લસણની પેસ્ટ નાખવાની છે। પછી આપણે જે કટરમાં કાંદા કાઢ્યા હતા તે નાખવાના છે અને ઉપરથી હળદર અને મીઠું નાખી અને થોડીક વાર માટે ચડવા દેવાનું છે। પછી આપણે એમાં ટમેટાની ગ્રેવી નાખવાની છે। ટમેટાની ગ્રેવી ચડે છે ત્યાં સુધીમાં આપણે જોઈએ તો રાજમા બફાઈ ગયા છે કે નહીં। તો સરસ રીતે તે બફાઈ ગયા છે। હવે તેમાં આપણે પાણી સાથે રાજમા આપણે નાખી દઈશું અને થોડીક વાર માટે ઉકળવા દઈશું। ઉકળે છે ત્યાં સુધીમાં આપણે બીજા મસાલા નાખી દઈશું। તો ચટણી, ચાટ મસાલો, ગરમ મસાલો, ગળ, લીંબુનો રસ આ બધું નાખી અને થોડીક વાર માટે ચડવા દઈશું। તો તૈયાર છે એકદમ ખાવામાં મજેદાર એવા રાજમા ચાવલ। એમાં ધાણા નાખી અને આપણે સર્વ કરશું। તો ગરમ ગરમ રાઈસમાં આપણે ગરમ ગરમ રાજમા નાખી અને સર્વ કરશું। તો તૈયાર છે રાજમા ચાવલ। તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।